પ્રથમ વાત કરવી છે ચેમ્પિયન્સ ટ્રોફીની, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે માત આપી છે, જેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી પણ ફટકારી છે। તો ભારતની બોલિંગ અને બેટિંગ આગળ ન ચાલ્યું બિલકુલ પાકિસ્તાન। દુબઈ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતના પ્લેયરોએ બાજી મારીને કમાલ કરી છે, જેમાં વિરાટ કોહલી ફરીથી પાકિસ્તાનને ભારે પડ્યો છે અને અનેક રેકોર્ડ પણ વિરાટ કોહલીએ તોડ્યા છે। ભારતની આ મેચ પાછળ વિરાટ કોહલી મેન ઓફ ધ મેચની પૂરેપૂરી શક્યતા। તો વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ અને ભારતે ફરી એકવાર સાબિત કર્યું છે પાકિસ્તાનને માત આપી છે। બિલકુલ, આ એક એવો મુકાબલો છે જેના પર હંમેશા ન માત્ર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો પણ દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર રહેતી હોય છે। અને જે રીતે આજે વિરાટ કોહલી રમ્યા છે, ફરી એકવાર સદી ફટકારી એમણે અને એ નક્કી કરી દીધું। જ્યારે બેટિંગમાં આવ્યા, આપણે જોયું કે શરૂઆતમાં એમણે ખૂબ જ ધીમી રમત દેખાડી હતી, મક્કમતાથી પાકિસ્તાની બોલર્સનો સામનો કર્યો। 242 રનનો લક્ષ્યાંક હતો। ટીમ હંમેશા મજબૂત સ્થિતિમાં જ રહી। જ્યારે ભારત ટાર્ગેટ ચેસ કરવા માટે ઉતર્યું ત્યારે ક્યારે એવું નહોતું બન્યું કે ક્યાંય ભારત મુશ્કેલીમાં જણાયું હોય। એટલે એ ચોક્કસથી કહેવું પડશે કે પાકિસ્તાની બોલિંગ બિલકુલ લાચાર દેખાતી હતી। પણ કોહલી જ્યારે રમવા આવ્યા તો એમણે આક્રમકતાથી શરૂઆત ન કરી। એમણે પહેલા પિચ પર સેટ થયા અને એમણે સમય લીધો। સમય લીધા પછી જ્યારે રિધમમાં આવ્યા ત્યાર પછી એમણે કેટલાક આકર્ષક શોટ ફટકાર્યા, આકર્ષક બાઉન્ડ્રીઝ ફટકારી અને એ પછી એક તબક્કે મેચને એવી સ્થિતિમાં લાવી દીધી કે જ્યાંથી પાકિસ્તાન ધીમે ધીમે બહાર જવા લાગ્યું। અંતની વાત કરીએ તો લગભગ એ નિશ્ચિત થઈ ગયું હતું, બહુ ઘણી બધી ઓવર પહેલાથી નિશ્ચિત થઈ ગયું હતું કે પાકિસ્તાન હવે આ મેચમાંથી બહાર છે, કેમ કે વિકેટનું પતન નહોતું થઈ રહ્યું। કોહલી ટકીને રમી રહ્યા હતા અને સામે પણ જે પણ પાર્ટનર હતા એ નાની મોટી ભાગીદારી તો કોહલી સાથે કરી જ રહ્યા હતા। પણ 51મી સદી ફટકારીને વિરાટ કોહલીએ પાકિસ્તાન પર વિરાટ જીતની મહોર લગાવી દીધી છે। આ સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ સદી પાકિસ્તાનની સામે સદી ફટકારી। એ પહેલા એવા બેટ્સમેન બની ગયા છે કે જેમણે એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી, વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે સદી ફટકારી, હવે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી। અને આ શાનદાર પ્રદર્શન સાથે જ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની સતત બીજી મેચ જીતી લીધી છે। પાકિસ્તાન માટે મોટો ઝટકો એ છે, સેટબેક એ છે કે લગભગ ચાન્સ તમામ થઈ ગયા છે પાકિસ્તાનના અને એશિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન હવે બહાર થઈ જાય તે પ્રકારનું ચિત્ર છે। ભારત માટે લગભગ સુનિશ્ચિત કરી દીધું છે વિરાટ કોહલીએ કે ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચશે। જો કે આંકડાઓ જોવાના રહેશે, પણ લગભગ ભારત હવે સેમીફાઇનલ તરફ પહોંચી ગયું છે। જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડા બદલ। તો રાહુલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા રાહુલ। જે રીતે ભારતે ખૂબ જ શાનદાર જીત હાંસલ કરી છે અને આ જીતના હીરો છે વિરાટ કોહલી, તમામ લોકો અમદાવાદના પણ ઉજવણી કરી રહ્યા છે, કેવો માહોલ? હાલ પાકિસ્તાનનું મેચ અને હાઈ વોલ્ટેજ હોય છે ત્યારે તમામના જે ધબકારા છે હાઈમાં જોવા મળતા હોય છે। તે પ્રકારે ભારતની જીત બાદ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગુલાબની પાંખડી જે છે ઉડાડી, સાથે સાથે ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને જે છે એ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। કઈ રીતની આજની મેચ ભારત અને પાકિસ્તાન બધા ભેગા થઈને ઉજવ્યું અને આ દિવસ બધાને યાદગાર રહેશે કે ઘણા સમય પછી પાકિસ્તાન જોડે આ મેચ થઈ અને બહુ જોરદાર રીતે જીત્યા। જોરદાર મેચ રહી, બહુ જ મજા આવી ગઈ। ભારતે પોતાની ફાઇનલ જે 2017 ની અંદર ફાઇનલ રમાઈ હતી ત્યાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું। આજે બદલો બધું જીતી ગયા, બહુ મોટી વાત છે। ભારત માતા કી જય। બિલકુલ, જે પ્રકારનો ઉત્સાહ જે છે એ ક્રિકેટ પ્રેમીમાં જોવા મળ્યું છે, કારણ કે ભારત પાકિસ્તાનની જ્યારે મેચ હોય ત્યારે સ્ટેડિયમ તો આઉલફુલ હોય છે, પરંતુ જ્યારે રસ્તાઓ છે સુમસાન જોવા મળતા। તમામ લોકો જે છે ટીવીની સ્ક્રીન સામે બેસી ગયા છે પોતાના પરિવાર સાથે અને ભારત પાકિસ્તાનની જે મેચ છે તેનો આનંદ લેતા હોય છે। પરંતુ જે પ્રકારે ભારત આઈસીસી ટુર્નામેન્ટની અંદર ભારત પાકિસ્તાનની સામે રમતું હોય છે અને જ્યારે પણ આ પ્રકારની જીત થતી હોય છે ત્યારે ઉત્સાહ અલગ પ્રકારનો હોય છે। કેટલાક નાના બાળકો છે પણ તેમની સાથે વાત કરીશું। આજની મેચ કેવી લાગી? આજની મેચ સારી લાગી। વિરાટ કોહલીને સેન્ચુરી મારી વગેરે। બિલકુલ, જે પ્રકારે વિરાટ કોહલીનું બેટિંગ છે છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલતો હતો, પરંતુ કેટલાક મહિલા ક્રિકેટ પ્રેમીઓ છે આજની મેચ પાકિસ્તાનને હરાવી ફાઇનલ, ભારતની વાત કરો તો લગભગ સેમીફાઇનલમાં પોતાની ટિકિટ ફાઇનલ કરી છે।
અમને બહુ મજા આવી આ મેચમાં અને મેચ જોઈને અને વિરાટ કોહલીને સેન્ચુરી મારી એટલે બહુ મજા આવી. બહુ વિરાટ કોહલીનું કમબેક થયું અમને બહુ મજા આવી આ મેચમાં. થેન્ક યુ. બિલકુલ જે પ્રકારે ભારત પાકિસ્તાનની મેચ યોજાતી હોય ત્યારે મોટાભાગના ક્રિકેટ રસિકો છે જોતા હોય છે. ભારતનું પ્રદર્શનની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશને પહેલા હરાવ્યું, હવે પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાન પોતાના હોમ ગ્રાઉન્ડની અંદર આઈસીસી ટુર્નામેન્ટ રમતું હતું, ત્યાં લગભગ 12 છે અને ભારત છે પોતાનો દબદબો જે છે એ યથાવત જોવા મળે છે. હવે સેમીફાઇનલની અંદર પણ પહોંચી ગઈ છે. ચોક્કસ ભારતે આજે આન બાન સાથે એ પ્રદર્શન કર્યું છે કે સમગ્ર વિશ્વના ક્રિકેટના રસિકો યાદ રાખશે. પાકિસ્તાનને ક્રિકેટની સરહદ ઉપર હરાવી અને ભારતે એ મેસેજ આપ્યો છે કે પાકિસ્તાનને સુધરી જવું જોઈએ. પાકિસ્તાન આજે ક્રિકેટની બહાર થયું છે, હવે આતંકવાદની બહાર થાય તેની આશા આખું વિશ્વ રાખીને બેઠું છે અને આશા છે કે ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સરહદ ઉપર પણ જડબાતોડ જવાબ આપશે. બિલકુલ જે પ્રકારનો ઉત્સાહ જે છે ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળશે, કારણ કે ભારત પાકિસ્તાનની જ્યારે બી મેચ હોય છે ત્યારે હાઈ વોલ્ટેજ જોવા મળતો હોય છે, કારણ કે સ્ટેડિયમની અંદર તો સ્ટેડિયમની જે તમામ ટિકિટો છે ગણતરીની મિનિટોની અંદર વેચાઈ જતી હોય છે, પરંતુ લોકો પણ પોતાની ટીવી સ્ક્રીનની સામે બેસી જતા હોય. રસ્તાઓ રોડ જે છે એ સુમસાન જોવા મળતા હોય છે. ત્યારે અમદાવાદની અંદર પણ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ દુબઈમાં રમાતી હતી ત્યારે અમદાવાદના રસ્તાઓ રોડ જે છે સુમસાન જોવા મળતા હતા, પરંતુ મેચ જીતતાની સાથે તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે એ રસ્તા પર ઉતરી ગયા છે અને જે વિજય ઉજવણી છે તે કરવામાં આવી રહ્યા છે અને લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે. જ્યારે એક તહેવાર હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે જે પ્રકારના નાના બાળકો જે છે એ ભારતીય ક્રિકેટ ટીમના જે તમામ જે 11 પ્લેયરો છે તેના પોસ્ટર સાથે તિરંગો ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જે છે એ સેલિબ્રેશન કરી રહ્યા છે અને જીત ગયા જે છે એ કરી રહ્યા છે. પરંતુ હવે ભારત જે લગભગ સેમીફાઇનલ પહોંચી ગયું છે, પરંતુ હવે બીજી માર્ચે ન્યુઝીલેન્ડ સામે પોતાની લીગની અંતિમ મેચ રમશે. ત્યારબાદ ભારત જે છે સેમીફાઇનલમાં પોતાની જે દુબઈની અંદર જે તમામ મેચો રમવાની છે ત્યાં પોતાની સેમીફાઇનલ પર મેચ રમશે. જી આભાર રાહુલ. આપણી સાથે સુરતથી હવે સંવાદદાતા રાકેશ પણ જોડાઈ ચુક્યા છે. રાકેશ, ખૂબ જ હાઈ વોલ્ટેજ મેચ રહી અને હંમેશા ભારત પાકિસ્તાનની મેચ હાઈ વોલ્ટેજ હોય છે, જેની ટિકિટો પણ થોડીક ક્ષણોમાં વેચાઈ જતી હોય છે. ખાસ કરીને ભારતે શાનદાર જીત હાંસિલ કરી છે પાકિસ્તાનની સામે અને વિરાટ કોહલીએ પણ વિરાટ સ્કોર પોતાનો ખડક્યો છે. સુરતમાં સુરતીઓ કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે? સુરત શહેરના બાગડ વિસ્તારમાં એક ઉજવણી ભર્યો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. સવારથી જ ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ વચ્ચે જે રોમાંચક જંગ જે જામશે તેવી ધારણા છે તે ક્રિકેટ રસિકો દ્વારા અંતે ભારતીય ક્રિકેટ ભારતે જળહળતું પ્રદર્શન જે મેચમાં કરવામાં આવ્યું, ખાસ કરીને વિરાટ કોહલી એનું પ્રદર્શન ખૂબ જ જે જોવાલાયક હતું અને તે જ કારણ છે કે જે ક્રિકેટ રસિકોની અંદર આજે આ મેચ એક ઉત્સવભેર રીતે ઉજવણી રૂપે બની રહી છે અને બાગડ વિસ્તારમાં આ પ્રમાણે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી અને ભવ્ય જીત હાંસલ કરી છે, ત્યારે આ જીતના વધામણા છે તે સૌ કોઈ સુરતીઓ છે તે કરી રહ્યા છે. બાગડ વિસ્તારમાં આ પ્રમાણે જે હજારોની સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે તે રસ્તા પર ઉતર્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમે મેળવેલી ભવ્ય જીતને અહીં વધાવી લેવા આતશબાજી કરી અને આ જીતના વધામણા છે તે કરવામાં આવ્યા છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત તે બાગડ વિસ્તારમાં છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ જડબે સલાહ પોલીસ બંદોબસ્ત પણ બાગડ વિસ્તારમાં હાલ ગોઠવવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે ભવ્યથી ભવ્ય જે આતશબાજી છે કરવામાં આવી રહી છે. જે ક્રિકેટ રસિકોનો ઉત્સાહ છે આજે ચરમસીમાએ જોવા મળે છે, કારણ કે જે વર્ષ 2017માં જ્યારે પાકિસ્તાન અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચેની જે મેચ જોડાઈ હતી અને આ મેચ વચ્ચે ક્રિકેટ રસિકોને નિરાશા લાગી, ત્યારે આજે જ્યારે પાકિસ્તાન અને ત્યાં ક્રિકેટ મેચ જે ભારતીયો માટે એક જે દિવાળી જેવો માહોલ બની ચૂક્યો છે અને હાલ આ ભારતીય ક્રિકેટ ટીમે મેળવેલી ભવ્ય જીતની આજે સુરતના બાગડ વિસ્તારમાં છે તે હાલ વધામણા કરવામાં આવી રહ્યા છે. જી ચોક્કસથી આભાર રાકેશ. આપણો પણ અત્યારે ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ જ્યાં પણ ભારતીયો વસતા હશે સમગ્ર વિશ્વમાં ત્યાં ઉજવણીનો માહોલ છે.
लिटरली अनबिलीवेबल फॉर मी। मेरे लिए बहुत ज़्यादा खुश हूँ मैं, दिल से बहुत ज़्यादा खुश हूँ लिटरली। नो वर्ड्स। सेलिब्रेट करो, कॉन्ग्रेचुलेशन इंडिया, सेलिब्रेट करो, जम के करो सेलिब्रेट। बहुत खुश हूँ मैं, बहुत खुश हूँ। कॉन्ग्रेचुलेशन टीम इंडिया, थैंक यू। જેટલા પણ ભારતીયો છે તે તમામમાં ખુશીનો માહોલ છે, કારણ કે જ્યારે પણ ભારત પાકિસ્તાનની મેચ હોય છે તે હંમેશા હાઈ વોલ્ટેજ મેચ રહેતી હોય છે। થોડીક જ મિનિટોમાં તેની જ્યાં પણ ટિકિટો હોય, વિશ્વના કોઈ પણ ખૂણે મેચ રમાતી હોય, ઓનલાઈન થોડીક જ ક્ષણોમાં તેની તમામ ટિકિટો પણ વેચાઈ જતી હોય છે। અને સૌથી વધારે કમાણી કરતી પણ જો મેચ હોય વિશ્વના કક્ષાએ તો પણ તે ભારત પાકિસ્તાનની મેચ હોય છે। શરૂઆતમાં વિવાદ પણ થયા હતા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને। ભારતે ચોખ્ખી ના પાડી હતી કે અમે પાકિસ્તાન નથી આવવાના, મેચ રમવી હોય તો ચોક્કસથી બીજા સ્થાને મેચ રમાશે, અને તે રીતે આઈસીસીએ નક્કી પણ કર્યું। બીજી તમામ ટીમો ચોક્કસથી પાકિસ્તાન ગઈ છે, પરંતુ ભારતની જેટલી પણ મેચો છે તે દુબઈમાં રમાવાની છે। જો ભારત ચોક્કસથી ફાઇનલમાં પહોંચશે તો તે મેચ પણ દુબઈમાં રમાશે। એટલે કે આ ભારત દ્વારા જે જીત હાંસલ કરવામાં આવી છે, ખૂબ જ દમદાર શાનદાર આ જીત હાંસલ કરી છે। ઘણા લાંબા સમયથી તમામ જે પ્રેક્ષકો છે ત્યાંની રાહ પણ જોઈ રહ્યા હતા। 2017માં પણ ક્યાંક આપણે હાર્યા હતા, ત્યાંનો પણ ક્યાંક બદલો છે લેવામાં આવ્યો છે, અને અત્યારે તમામ લોકો ભારત માતા કી જયના નારા સાથે આ જીતને વધાવી રહ્યા છે। અને પાકિસ્તાનને જ્યારે પણ આપણે કે સીમા પાર હોય કે કોઈ પણ મેચ હોય, તે ઓલિમ્પિક હોય, કોમનવેલ્થ હોય કે ઇન્ટરનેશનલ ગેમમાં પણ જ્યારે આપણે ખાસ કરીને પાકિસ્તાનને માત આપીએ છીએ ત્યારે જે ઉજવણી હોય છે, જે જશ્ન હોય છે તે અલગ જ પ્રકારનો હોય છે। અને તે જ પ્રકારનો જે જશ્ન છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। અને તેમાં પણ વિરાટ દ્વારા જે શાનદાર દમદાર પરફોર્મન્સ આપવામાં આવ્યું છે। વિરાટે પોતાની કરિયરની 51મી સેન્ચુરી ફટકારી છે, સાથે જ ઓડીઆઈમાં 14,000 રન પણ પૂરા કર્યા છે, સાથે જ સૌથી હાઈએસ્ટ કેચ પકડનાર ખેલાડી પણ વિરાટ કોહલી હવે બની ગયા છે। આજે વિરાટ કોહલીએ જ્યારે કુલદીપ યાદવની ઓવરમાં વિકેટ લીધી હતી, કેચ પકડ્યો હતો, ત્યારે જે વિરાટનો એ કેચ હતો તેનો અત્યારે જે કેચ બન્યો છે તે સૌથી વધારે ઓડીઆઈમાં કેચ પકડનાર ભારતીય ખેલાડી પણ વિરાટ કોહલી હવે પ્રથમ નંબર ઉપર આવી ગયા છે। અને જ્યારે પણ વિરાટનો બલ્લો ચાલતો હોય છે ત્યારે સામે જે પણ હોય છે ટીમ કે જે પણ ખેલાડીઓ હોય છે ચોક્કસથી તે નતમસ્તક થઈ જતા હોય છે અને ઘૂંટણીએ પડી જતા હોય છે। અને તેમાં પણ સામે જ્યારે પાકિસ્તાન હોય ત્યારે તો વાત જ શું કરવી। અને તેમાં પણ વિરાટ કોહલીનો જે રેકોર્ડ છે પાકિસ્તાન સામે તે સૌથી હાઈએસ્ટ રહ્યો છે। જ્યારે પણ પાકિસ્તાન સામેની મેચ હોય છે ત્યારે વિરાટ કોહલી દ્વારા દમદાર પ્રેક્ટિસ પણ કરવામાં આવતી હોય છે। જે રીતે ગઈકાલે જ આપણે સમાચાર પણ આપ્યા હતા કે 1 કલાકથી વધારે એટલે કે 1.5 કલાક વહેલા વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશનમાં પહોંચી ગયા હતા, અને કલાકોના કલાક તેઓએ પ્રેક્ટિસ પણ કરી હતી, કારણ કે પાકિસ્તાન સામે આપણી મેચ હતી તેને લઈને આજે તે પરફોર્મન્સ પણ તેઓના દ્વારા આપવામાં આવ્યું છે। દમદાર શાનદાર પરફોર્મન્સ વિરાટ કોહલી દ્વારા આપવામાં આવ્યું છે। શરૂઆતી સ્ટેજમાં ખૂબ જ શાંતિથી ધીરે ધીરે તેઓ રમ્યા હતા, પીચ ઉપર સ્ટડી થયા હતા, અને ત્યારબાદ જે તેઓએ શોટ્સ રમવાની શરૂઆત કરી હતી। અને દુબઈનું જે આ સ્ટેડિયમ છે, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતનું જે પરફોર્મન્સ રહ્યું છે તે વર્ષોથી ખૂબ જ સારું રહ્યું છે। અત્યાર સુધી ભારતે 15 જેટલી મેચ રમી છે, તેમાં 14માં ભારતે જીત હાંસિલ કરી છે અને 1 મેચ ટાઈ રહી છે। એટલે કે દમદાર શાનદાર પરફોર્મન્સ આપણે હર હંમેશ દુબઈના આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આપતા રહ્યા છીએ। અને તેમાં પણ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી હોય અને તે પણ પાકિસ્તાન સામે હોય ત્યારે ભારત જે હોય છે, ભારતીય ટીમ હોય છે, તેના જે ખેલાડીઓ હોય છે તે તન મન ધનથી તેમાં ન્યોછાવર થઈ જતા હોય છે, પોતાનું પૂરેપૂરું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય છે। તેઓએ ફરી એકવાર સાબિત કર્યું છે। ये तो सुपर हिट मैच हो गया। कोहली इज द स्टार, सुपरस्टार। पाकिस्तान है तो इंडिया में से कोहली है। कोहली सेंचुरी, पाकिस्तान विक्ट्री हो गया ना जम के। बॉलिंग है सब ठीक है यार, कोहली इज द नंबर 1 यार, हो गया, एवरीथिंग इज डन, नथिंग एल्स अदर देन कोहली मास्टर। वेरी वेरी हैप्पी फॉर कोहली, हैप्पी फॉर इंडिया एंड फैंटास्टिक विक्ट्री। ग्रेट, थैंक यू सो मच। इंडिया ने बहुत अच्छा खेला है, पाकिस्तान को हराया है। कोहली इज मेड 100। वी आर वेरी हैप्पी एंड आई एम स्लाइटली ड्रंक। थैंक यू। भाई इंडिया जीत हो गया, बहुत अच्छा लगा। अब बस ये देखना है IIT बाबा का क्या रिप्लाई है इस पे। हाँ? कोहली बैटिंग
धो डाला भाई आज पाकिस्तान को धो डाला. Won the match against Pakistan. Are you happy? I'm very much happy. And it's a really good match, especially Virat Kohli. He's done his century, and the match was excellent. And we've been through now. Thank you. It was actually really competitive. We all were waiting for to see the match, and we are so happy. At the end, we are done a beautiful century. Bowling also is very good. Bowling was also good, very good. Yes, welcome. તો દિવાળી જેવો માહોલ અત્યારે હાલમાં ભારતમાં જોવા મળી રહ્યો છે. તમે કોઈ પણ રાજ્યોમાં અત્યારે જાઓ, જ્યાં પણ ક્રિકેટ પ્રેમીઓ હશે તે અત્યારે ફટાકડા ફોડી રહ્યા છે, ભારતના ધ્વજ લહેરાવી રહ્યા છે, એકબીજાને મીઠાઈઓ ખવડાવી રહ્યા છે. જાણે કે દિવાળીનો માહોલ હોય તે રીતે અત્યારે તમામ જે ભારતીયો છે, તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે ડિસ્કો ડાન્સ કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને ભારતનો ધ્વજ છે તે લહેરાવી રહ્યા છે. કારણ કે મેચ હતી પાકિસ્તાન સામે. પાકિસ્તાનને જ્યારે પણ આપણે પ્રયાસ કરીએ છીએ, જ્યારે પણ હાર આપીએ છીએ પાકિસ્તાનને, ત્યારે ચોક્કસથી તમામ 140 કરોડની જે આપણી વસ્તી છે તે તમામ લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. કારણ કે પાકિસ્તાન સામેની જીત એ ખૂબ જ અલગ છે. ખાસ જીતના બે હીરોની વાત કરીએ, જેમાં સૌ પ્રથમ આવશે વિરાટ કોહલી, જેમાં 100 રનની ઇનિંગ વિરાટ કોહલીએ રમી છે. કોહલીએ 111 બોલમાં 100 રન ફટકાર્યા છે અને તેમાં પણ લાસ્ટમાં જે 4 ફટકારી છે, પોતાની સેન્ચુરી પણ પૂરી કરી, સાથે સાથે पाकिस्तान ने हराव्યું ને પોતાની जीत ब्रेक करते हो और 2-3 विकेट जल्दी ले लेते हो और बाद में जब बल्लेबाजी करते हो और आपके जितने भी बल्लेबाज है अपने टाइम टू टाइम जो उनका रोल है, जैसे ओपनर्स का रोल है पावर प्ले में अच्छा स्टार्ट देना, मिडिल ऑर्डर का रोल है आपका गेम को चलाते रहना और लोअर मिडिल ऑर्डर का काम है गेम को फिनिश करना है. मुझे लगता है हर तरीके से अच्छा है. हमारे स्पिनर्स ने अच्छा गेंदबाजी की, कुलदीप यादव ने गेंदबाजी अच्छी की. लास्ट मैच में मोहम्मद शमी हीरो थे, आज कुलदीप यादव ने वो कर दिखाया. तो मुझे लगता है ये 11 के 11 खिलाड़ी अच्छा कर रहे हैं और छोटी मोटी चीज़ें हर मैच में आपको देखने की मिलेगी और ये हमेशा ये चलता रहता है. और इसमें टीम जब बात करती है, जब मैनेजमेंट बात करती है तो उसको लोग शॉट आउट करते रहते हैं. थैंक यू. हेलो. તો તમામ લોકો ખૂબ જ ખુશ છે, ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને વિરાટ કોહલીના તમામ લોકો વખાણ કરી રહ્યા છે અને કેમ ન કરે. વિરાટ કોહલીએ જે કામ કર્યું છે, શાનદાર રેકોર્ડ ઉપર રેકોર્ડ વિરાટ કોહલીએ બનાવ્યા છે. 111 બોલમાં 100 રનની ઇનિંગ પણ રમી છે. તો રોહિત શર્માને આઉટ થયા પછી બેટિંગ કરવા પહોંચ્યા હતા વિરાટ કોહલીને. ભારતીય ઇનિંગ્સને ચાલુ રાખી હતી. વિરાટે અબરારની ઓવરો ધીરજથી રમી હતી અને પછીથી ખૂબ જ ઝડપથી રન તેઓએ બનાવ્યા હતા. બીજા હીરોની વાત કરીએ, બોલિંગમાં રહ્યા હતા કુલદીપ યાદવ. કુલદીપ યાદવે પણ શાનદાર 3 વિકેટ ઝડપી હતી. ડેથ ઓવરોમાં બેટર્સને રન બનાવતા અટકાવ્યા હતા અને આજે કુલદીપ યાદવ હેટ્રિકથી પણ થોડા માટે ચૂક્યા હતા. 2 બોલમાં સતત તેઓએ 2 વિકેટ લીધી હતી, ત્યારબાદ હેટ્રિક માટે ચૂક્યા હતા. પરંતુ ઓવરઓલ મેચમાં તેઓએ 3 વિકેટ ઝડપી હતી અને કુલદીપે 3 વિકેટ લીધી. તેણે ડેથ ઓવરોમાં સલમાન આગા, શાહીન અફ્રીદીને બેક ટુ બેક 2 બોલમાં આઉટ કર્યા હતા. ત્યારબાદ નસીમ શાહની વિકેટ લીધી હતી. આ કારણે हमेशा इंडिया पाकिस्तान का मैच हमेशा इंटरेस्टिंग तो रहता ही है, पर आज का मैच पाकिस्तान जिस हिसाब से परफॉर्मेंस दे रहा है पिछली कई बार से, तो एक्सपेक्टेड था कि पाकिस्तान आज भी परफॉर्म करने वाला तो नहीं है. पर एक टाइम पर उन लोग ने भी अच्छी शुरुआत करी, पर उन लोग जब डगमगाना स्टार्ट हुए उन लोग कुछ कर नहीं पा रहे थे. रन तो बहुत कम बने, पर लास्ट में इंडिया ने इतनी बढ़िया पारी खेली, विराट कोहली ने, शुभमन गिल ने और श्रेयस अय्यर ने इतनी बढ़िया पारी खेली जिसे इंडिया ने जैसे तैसे बहुत बढ़िया से मैच जीत लिया है. आना तो चाहिए इंडिया के ही हाथ में, पर मैं यही चाहूंगा कि इंडिया सेमीफाइनल्स में अच्छा से खेले, क्योंकि सेमीफाइनल एक इम्पोर्टेंट मैच रहेगा कि सेमीफाइनल में इंडिया बहुत बार चोक कर देती है. इस बार मैं नहीं चाहूंगा कि सेमीफाइनल में इंडिया चोक करे. मैं चाहूंगा सेमीफाइनल्स में इंडिया बहुत अच्छी खेले, जिससे हम लोग आगे भी इंडिया का इस बार भी चैंपियंस ट्रॉफी हमारे यहाँ पे हो. 2013 में हम लोग लास्ट चैंपियंस ट्रॉफी जीते थे, उसके बाद हमें मौका नहीं मिला. 2017 में पाकिस्तान से इतनी शर्मनाक हार के बाद हमें इस बार पाकिस्तान को हराने का इतना बढ़िया अवसर मिला है, तो हम लोग सब एक्साइटेड हैं. तो इस बार चैंपियंस ट्रॉफी भी हमारे यहीं आनी चाहिए.
इंडिया 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 पाकिस्तान 5 1 2 3 4 पाकिस्तान 5 हजारों टिताओं में पाकिस्तान हवा में इंडिया के होम टीम पे आएगा आखिरी बार न्यूजीलैंड है न्यूजीलैंड को भी हम लोग हराएंगे दशक बनेगा फिर से 100 इंडिया का नाम नहीं होगा जब तक विराट कोहली तब तक इंडिया हारेगा नहीं राजा है राजा राजा ने आज बजाया सबका बाजा इंडिया विराट कोहली बहुत अच्छे से खेला है इसी तरीके से खेलते रहो हम लोग न्यूजीलैंड को भी हराएंगे તો આવો જશ્ન અને આવી ઉજવણી તમને ક્યારેય જોવા નહીં મળે. ભલે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવે કે ઇંગ્લેન્ડને હરાવે, શ્રીલંકાને હરાવે કે કોઈ પણ ટીમને હરાવે, પરંતુ જ્યારે પાકિસ્તાનને હરાવે છે ત્યારે જ આ રીતની ઉજવણી તમને જોવા મળશે આખા ભારતમાં. જ્યારે ફટાકડા ફૂટતા હશે, એકબીજાને મીઠાઈઓ ખવડાવવામાં આવતી હશે, ઢોલ નગારા વાગતા હશે, ડીજે વાગતું હશે, ભારતીય ધ્વજ લહેરાવવામાં આવતા હશે અને તમામ લોકો ઉજવણી કરતા હશે. તો પાકિસ્તાનની હારના બે કારણોને પણ વાત કરીએ તો સૌપ્રથમ ધીમી બેટિંગ પણ પાકિસ્તાનને ક્યાંક નડી. પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને મિડલ ઓવરમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી, જેમાં મોહમ્મદ रिजवान અને સईद शकील 144 બોલમાં માત્ર 104 अच्छा किया. और मैं ये कहना चाहता हूँ कि ये एक हिसाब से पूरी टीम ने अच्छा किया, तो हम वही सेलिब्रेट करने के लिए आए यहाँ पर. देखते हैं कितना मजा आएगा, हमको आप सब भी देखना ही. थैंक यू सो मच. मेरा नाम जुनैद है, ओल्ड टाउन से बिलोंग करते हैं. हम बहुत सारे लड़के आए हैं यहाँ पे, तो हमने जीता है कि अभी इंडिया टीम ने जीता है मैच, तो हम बहुत ज़्यादा खुश हैं. अभी हम सेलिब्रेट कर रहे हैं यहाँ पे स्टेडियम में. तो मैं सभी लड़कों से यही कहना चाहता हूँ कि वो अपनी इंडिया टीम को सपोर्ट करें. हमेशा इंशाल्लाह इंडिया टीम ही जीतेगी. તો આ જીત શાનદાર અને દમદાર છે અને જ્યારે પણ પાકિસ્તાન સામે આપણે જીત હાંસલ કરતા હોઈએ છીએ ત્યારે જાણે કે યુદ્ધમાં જીત હાંસલ કરી હોય તેવો જ માહોલ હોય છે, કારણ કે આપણા પાડોશી દેશ કહેવાય છે આમ તો પાકિસ્તાન, ભારતમાંથી જ અલગ થયો છે, પરંતુ જે રીતે હંમેશા ક્યાંક કાંકરીચારો તેના દ્વારા કરવામાં આવતો હોય છે, તે આતંકવાદ હોય કે કોઈ પણ મુદ્દો હોય, ત્યારે જ્યારે પણ ક્રિકેટ મેચ રમાતી હોય છે ત્યારે જ્યારે પણ જીત પાકિસ્તાન ઉપર આપણે હાંસલ કરતા હોય છે ત્યારે એક જાણે કે યુદ્ધ જ જીત્યું હોય તેવી જે ભાવના હોય છે, તેવી લાગણી હોય છે, દરેક ભારતીયોમાં જોવા મળતી હોય છે. અને તે પણ અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળી રહી છે. અને તમામ જે ક્રિકેટર પ્રેમી છે, ક્રિકેટ રસિકો છે, તેઓ કહી રહ્યા છે કે આ રીતે એક બાદ એક આપણે આગળ મેચ જીતતા રહીશું તમામ ટીમ સામે, અને ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર આ વખતે હક માત્ર ભારતનો હશે, ભારત જીતશે તેવી આશા પણ તમામ જે ચાહકો છે તે વ્યક્ત કરી રહ્યા છે. ધીમી બેટિંગની આપણે વાત કરતા હતા પાકિસ્તાનની, જેમાં પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને મિડલ ઓવરોમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી, જેમાં તેમના કેપ્ટન મોહમ્મદ रिजवान અને સईद शकीले 144 બોલમાં 104 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ટીમ 11 થી 40 ઓવર વચ્ચે 180 બોલમાં માત્ર તેઓએ 131 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ બીજું કારણ જોઈએ તો સ્પિનરોનો પણ અભાવ ક્યાંક પાકિસ્તાનની ટીમમાં જોવા મળ્યો હતો, જેમાં પાકિસ્તાને પ્લેઇંગ 11માં ફક્ત એક જ ફૂલ ટાઈમ સ્પિનર અબરાર અહેમદને તક આપી હતી, જેમણે 10 ઓવરમાં 28 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી. ત્યારબાદ બાકીના સ્પિનરો તેને સાથ આપી શક્યા ન હતા. તો ટીમમાં લેગ સ્પિન ઓલરાઉન્ડર શાહબાદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તો સ્પિનર ઓછા હતા, જે ફૂલ ટાઈમ સ્પિનર ઓછા હતા તેના કારણે પણ પાકિસ્તાનની હાર થઈ છે તેવું અત્યારે હાલમાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ કિંગ કોહલી દ્વારા જે બેટિંગ કરવામાં આવી છે તેણે સમગ્ર ભારતના જેટલા પણ ભારતીય વાસીઓ તમામના દિલ છે તે કિંગ કોહલી દ્વારા જીતી લેવામાં આવ્યા છે, કારણ કે એક બાદ એક રેકોર્ડ છે તે આ મેચમાં, ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં, અને તે પણ પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ તોડ્યા છે. તે 51મી સદી હોય, 14,000 ODI રનની વાત હોય કે હાઈએસ્ટ કેચ પકડવાની વાત હોય ODI મેચમાં, તમામ જે રેકોર્ડ છે વિરાટ કોહલીએ નોંધાવ્યા છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અને એ પણ સૌથી મોટા તેના વોરિયર પાકિસ્તાન સામે. તો જે રીતે ટાર્ગેટનો પીછો કરતા કરતા ભારતીય ટીમે શરૂઆત પણ ખૂબ જ સારી કરી હતી. ભારતે સૌ પ્રથમ જે 5મી ઓવરની વાત કરવામાં આવે તો જ્યારે
કપ્તાન રોહિત શર્મા અને શાહીન અફ્રીદીએ જે રીતે બોલ નાખ્યો હતો ને તેઓને બોલ્ડ કર્યા હતા રોહિત શર્માને. ત્યારબાદ 6 પણ રોહિત શર્મા દ્વારા જો કે ફટકારવામાં આવી હતી અને તેમના આઉટ થયા બાદ જે સ્કોર હતો 31 રન પરનો જે સ્કોર હતો અને ત્યાંથી શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રીઝ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ જે સમગ્ર પારી છે તે સંભાળી હતી અને કોહલી અને શુભમન ગિલ વચ્ચે જે રીતે બીજા વિકેટ માટે પણ 69 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ લેગ સ્પિનર અબરાર અહેમદ આવ્યા હતા અને શુભમન ગિલને आउट કરવામાં આવ્યો હતો. विराट कोहली जी ने आप देख सकते हैं विराट कोहली खुद इसी बुलडोजर पर चढ़ के और पाकिस्तान को सर्जिकल स्ट्राइक किया, उनके ऊपर चढ़ाई कर दिया है दुबई में, जो पूरा देश ही नहीं पूरा दुनिया देख रहा है. अब मुझे कहानी खत्म हो गया, ये आउट ऑफ टूर्नामेंट हो गया, आउट ऑफ टूर्नामेंट, आउट ऑफ टूर्नामेंट. आइए देखिए हिंदुस्तान का, ये देखिए हिंदुस्तान का. તમામ ભારતીયો ખૂબ જ ખુશ છે અને પાકિસ્તાન હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું તેવું પણ. एक मैच कम एक जंग होती है, दोनों टीमें खुशी रहती है, ये जंग हमें जरूर लड़नी है, चाहे कोई भी इधर उधर हो जाए. ये मैच पाकिस्तान के सामने नहीं हार सकते और बेहतरीन प्रदर्शन रहा भारतीय टीम का. बहुत बहुत बधाई सेमीफाइनल्स पहुंचने के लिए, कि जो आने से पहले उतना अच्छा सीरीज नहीं रह रही थी, कहीं हम हारे भी थे, टेस्ट सीरीज भी उतना अच्छा नहीं रहा था, कुछ अड़चने लग रही थी प्लेयर की परफॉर्मेंसेस से. बट यहाँ पे जैसे उन्होंने घरेलू क्रिकेट इंग्लैंड के सामने अच्छा प्रदर्शन किया और यहाँ आके जो चैंपियंस ट्रॉफी उन्होंने पहले बांग्लादेश को हराया और आज जो पाकिस्तान के सामने बड़ी जीत ली है. बहुत बहुत बधाई सारी टीम मेंबर्स को, और ऐसे ही एकजुट होकर मिलकर प्रदर्शन करेंगे तो भारतीय टीम को हराना आसान नहीं, बहुत बहुत मुश्किल होगा. तो सेमीफाइनल में जो है बड़ी टीम मिलने वाली है, तो चाहे वो इंग्लैंड ऑस्ट्रेलिया से हो सकती है. देखिए सेमीफाइनल और फाइनल, अगर आपको टूर्नामेंट जीतना है तो बड़ी टीमें हरानी पड़ेंगी, आपको इंग्लैंड हरानी पड़ेगी, आपको ऑस्ट्रेलिया हरानी पड़ेगी या साउथ अफ्रीका, जो भी और उनके साथ सेमीफाइनल्स में टीमें पहुंचती हैं तो बड़ी टीमों को तो हराना पड़ेगा. लेकिन भारतीय टीम उस चीज के लिए तैयार है, एक्सपीरियंस खिलाड़ी है, बड़े बड़े सालों से रोहित शर्मा हो गए, विराट कोहली, श्रेयस अय्यर, हार्दिक पांड्या, रविंद्र जडेजा बड़े सालों से क्रिकेट खेल रहे, मोहम्मद शमी मोस्ट एक्सपीरियंस तेज गेंदबाज आपके, तो वो उतना उनको फर्क नहीं पड़ता. उनको पता है कि जब चीजें मुश्किलें होती हैं तो मुश्किलों से निकल के बाहर आके टीम को जीत दिलाना वो इनको बखूबी आता है. इसलिए भारतीय टीम इस समय वर्ल्ड क्रिकेट में ओडीआई में वाइट बॉल में कहें तो नंबर 1 पोजीशन पर रहती है. भारतीय टीम ने गवा दिया, अच्छा मैच चल रहा था लेकिन भारतीय टीम नहीं. देखिए थोड़ा दुख जरूर होता है भारतीय टीम का, क्योंकि और शाबाशी देनी पड़ेगी पाकिस्तान टीम को कि जितनी खूबसूरती से उस मैच को लड़ी. हालांकि पहला मैच अपने ही घर पे न्यूजीलैंड के सामने एक बड़े मार्जिन से हारे, बहुत उनपे कसीदे कसे जा रहे थे कि बाबर अजहर हम नहीं बना रहे, मिडिल ऑर्डर नहीं चल रहा, फास्ट बॉलर विकेट नहीं दे रहे, ये कोई तरीका नहीं खेलने का. तो उन सब क्रिटिसिज्म से बाहर તો આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ માન ભટ્ટ પણ જોડાઈ ચુક્યા છે. માનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ જીતને? ખૂબ જ શાનદાર દમદાર જીત પાકિસ્તાન સામે હાંસલ કરી છે ભારતે. પાકિસ્તાન સામે આપણે અત્યારે આપણી ઇન્ડિયાની જીત થઈ ચૂકી છે અને જોવા જઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન આપણા કરતા અત્યાર સુધી આગળ હતું. 3-2 નો રેશિયો હતો. પાકિસ્તાન 3 વખત આપણી સામે જીતી ચૂક્યું હતું ને આપણે 2 વખત જીત્યા હતા. પણ આજે આપણે જીતીને પાકિસ્તાન સામે 3-3 ની ભરપાઈ કરી દીધી છે અને જે રીતે વિરાટ કોહલીએ સ્પેશિયલી બેટિંગ કરી છે ખૂબ જ કાબિલે તારીફ બેટિંગ કહેવાય. મને બી લાગે છે કે જે 2017 નો બદલો છે તે પણ આપણે લઈ લીધો છે અને વિરાટ કોહલી જે વિરાટ સ્કોર કર્યો છે, 51મી સેન્ચુરી હોય, 14,000 ઓડીઆઈ રન હોય કે હાઈએસ્ટ કેચ પકડવાની વાત હોય, વિરાટ કોહલી પાકિસ્તાન સામે હર હંમેશ છવાઈ જતા હોય છે. જી હા, અત્યારે તો એવું કહેવાય રહ્યું છે કે વિરાટ કોહલીને ટેગ મળી રહ્યો છે કે પિતાએ પાકિસ્તાન, અત્યારે વિરાટ કોહલી કહેવાય રહ્યા છે. અને જોવા જઈએ તો જે રીતે વિરાટ કોહલી ઓલવેઝ પરફોર્મ કરી રહ્યા છે પાકિસ્તાન સામે, બહુ જ કન્સિસ્ટન્સીથી એમનું પરફોર્મન્સ આપી રહ્યા છે વિરાટ કોહલી પાકિસ્તાન સામે. અને જોવા જઈએ તો આ મેચમાં કોઈને એટલું બધું આશા હતી નહીં કે વિરાટ કોહલી આટલું સારું પરફોર્મન્સ કરશે, કેમ કે કન્ટિન્યુઅસ આઉટ ઓફ ફોર્મ જઈ રહ્યા હતા. પણ જે રીતે હમણાં આજની ઇનિંગ રમ્યા છે ખૂબ જ ઇમ્પ્રેસિવ ઇનિંગ છે. મનભાઈ, એક બાદ એક આપણે જયારે મેચ જીતી રહ્યા છે, સમગ્ર ઇન્ડિયન ટીમ છે તેઓના પરફોર્મન્સ વિશે આપ શું કહી રહ્યા છો અને આવનારી મેચ છે ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના પણ કેટલા ચાન્સ આપણે લાગી રહ્યા છે? ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે અત્યારે આપણા ગ્રુપ તો બહુ ઓલમોસ્ટ ક્લિયર થઈ ચુક્યું છે કે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ આપણા ગ્રુપમાંથી આગળ જઈ રહ્યું છે. કેમ કે આજની મેચ પાકિસ્તાન જીત્યું હોત તો આપણા ગ્રુપમાં થોડી રસાકસી ચાલુ રહી હોત, પરંતુ આજે આપણે પાકિસ્તાનને હરાવીને પાકિસ્તાનને ઓલમોસ્ટ આપણે નોક કરી દીધું છે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી.
એટલે કહેવાય રહ્યું છે કે જે 2017 નો બદલો હતો કે જે આપણને ફાઇનલમાં હરાવ્યા હતા પાકિસ્તાને, આપણે આજે એમનો બદલો પૂરો કર્યો છે કે એમના જ દેશમાં રમાઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી, છતાં આપણે એમને હરાવીને આજે બહાર કરી દીધા છે. અને ઓવરઓલ ટીમનું પરફોર્મન્સ જોવા જઈએ તો ખૂબ જ સરસ છે. બોલિંગમાં સમી આગલી મેચમાં 5 વિકેટ લીધી હતી. આજે હાર્દિક પંડ્યાનું જે બોલિંગનું પરફોર્મન્સ હતું કે જે કહેવાય રહ્યું હતું કે હાર્દિક પંડ્યાને વિકેટ નથી મળી રહી, ઓલરાઉન્ડર પરફોર્મન્સ નથી આપી રહ્યા, એ પણ હાર્દિક પંડ્યાએ આજે અટકાવી દીધું છે. હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં ખૂબ જ સારી બોલિંગ કરી છે. અને કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ બધાએ બહુ સરસ આજે પરફોર્મન્સ કર્યું છે. એટલે ઓવરઓલ ટીમ પરફોર્મન્સ જઈ રહ્યું છે. જી ચોક્કસથી આભાર મનભાઈ, અમારી સાથે જોડાવા બદલ. ક્રિકેટ એક્સપર્ટ મન ભટ્ટ પણ જોડાયા હતા અને જે રીતે શાનદાર દમદાર બેટિંગ કરી છે, બોલિંગ કરી છે, ફિલ્ડિંગ કરી છે, તમામ ફિલ્ડમાં ભારતીય ટીમ છે તેમણે ચારે ખાના ચિત્ત કરી નાખ્યું છે એમ કહીએ તો પણ ચાલે. પાકિસ્તાનને અને પાકિસ્તાનની ખૂબ જ જે કારમી હાર થઈ છે અને 6 વિકેટે ભારતની શાનદાર જીત થઈ છે. અને જેની તમામ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ફટાકડા લાવીને પણ લોકોએ રાખ્યા હતા કે જેવું ઇન્ડિયા જીતે અને ફટાકડા ફોડવાનું, મીઠાઈ ખવડાવવાનું ચાલુ કરીએ, ભારતીય ઝંડા લહેરાવવાનું ચાલુ કરીએ. તે અત્યારે જે આ દ્રશ્યો છે તે સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જીત થઈ છે પાકિસ્તાન સામે. દમદાર આ જીત થઈ છે, તેને લઈને જ તમામ ભારતીયોમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. તમામ લોકો આનંદ કરી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે, જાણે કે ચેમ્પિયન્સ ટ્રોફી જ કેમ ના જીતી લીધી હોય તેટલો આનંદ અત્યારે હાલમાં તમામ ભારતીયોમાં છે. કારણ કે સામે સૌથી મોટું આપણું વોરિયર છે પાકિસ્તાન, તેને આપણે હરાવ્યું છે. અને વિરાટ કોહલીએ જે પરફોર્મન્સ આપ્યું છે, કુલદીપ યાદવે જે પરફોર્મન્સ આપ્યું છે, હાર્દિક પંડ્યા, ઓવરઓલના જે ટીમના ખેલાડીઓ છે તમામે પોતાનું શાનદાર દમદાર પરફોર્મન્સ આપ્યું છે. તેના કારણે જ આપણે આ જીત હાંસલ કરી છે. જાણે કે ટીમ ઇન્ડિયાએ ખૂબ જ શાનદાર કમબેક કર્યું હોય ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ઓસ્ટ્રેલિયા તેમજ ઇન્ડિયાની પણ જે મેચ રમાઈ હતી તેના કારણે જેમાંથી હાર થઈ હતી, ત્યારે એક બાદ એક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા કોચ ગૌતમ ગંભીર ઉપર, રોહિત શર્મા ઉપર. પરંતુ જે આ દમદાર જીત હાંસલ અત્યારે ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે તો તમામને એક જવાબ પણ ટીમ ઇન્ડિયાએ આપી દીધો છે કે અમારામાં તે દમખમ છે અને તે ફરી એકવાર સાબિત કર્યું છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં. અને જે રીતે આગળ વધી રહી છે ટીમ ઇન્ડિયા તેને જોતા લાગી રહ્યું છે કે તમામ મેચ આવી રીતે જીતવાની ક્ષમતા છે. જો ટીમ એબિલિટીથી કામ કરવામાં આવે, યુનિટીથી કામ કરવામાં આવે તો ચોક્કસથી આગળની તમામ મેચો જીતી શકાય છે અને ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર પણ આપણે કબજો કરી શકીએ છીએ.